આ શું કર્યું? હું જ્યારે મરીશ ને ત્યારે મને પિંડ આપવા વાળા 5 દીકરાઓ બાકી હતા, એને મારી નાખ્યા. એની ઉપર તને લજ્જા ના? અશ્વત્થામા ને દુર્યોધને મરતા મરતા કોશ્યો છે. છેવટે દુર્યોધનના પ્રાણ નીકળ્યા છે. પ્રાતઃકાલ થયો છે અને એ પ્રાતઃકાલના સમયે બધા તીર્થ માટે ગયેલા એ ભગવાન 5 પાંડવોને લઈને આવ્યા છે. પાંચાલી રોજના નિયમના પ્રમાણે પોતાના દીકરાઓને જ્યારે ઉઠાડવા માટે જાય ને આમ જ્યાં પોતાના દીકરાઓની ઉપરની ચાદરને ખોલવા જાય ત્યારે પાંચાલી બૂમ પાડે કે ના, આ શું? 5 દીકરાઓના ધડ દેખાય છે, 5 દીકરાઓના મસ્તક નથી દેખાતા. રડી રહી છે, ઝઝુમી રહી છે પાંચાલી. ઓહો, અર્જુન યુધિષ્ઠિરના કબાઓને હલાવે, રડતી જાય. નાથ, મારા જે આ 5 દીકરાઓ જે મૃત્યુ પામ્યા, એ મર્યા એનો મને અફસોસ નથી. અફસોસ તો મને એ વાતનો છે કે આ દીકરાઓને આવી રીતે માર્યા લોકોએ. આવા કાયર પીઠ પાછળના ઘા હું સહન નથી કરી શકતી. મારા ના પાછી દોડતી આવે પોતાના દીકરાની પાસે, કહે કે કૃષ્ણએ કહ્યું હતું આજે આપણે છાવણીમાં સુવાનું નથી. દીકરાઓ, એ કૃષ્ણની વાત ન માન્યા ને તમે, એનો આ પરિણામ છે, એનું આ દુષ્પરિણામ છે. રડતી પાંચાલી પોતાના દીકરાઓને જાણે કે ઉપદેશ દેતી હોય. અખડાઈ રહી છે અને ભગવાન દૂર દૂર ઉભા ઉભા બધા દ્રશ્ય જોઈ રહ્યા છે. પાંચાલી જ્યાં સુધી રડી છે, ભગવાન કૃષ્ણ એના નિકટ નથી આવ્યા. અને જ્યાં પાંચાલીએ ધીરે 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 રડવાનું ઓછું કર્યું, શાંત થઈને બેસી ગઈ, ભગવાન કૃષ્ણ આવ્યા છે અને પાંચાલીના માથા ઉપર હાથ મૂક્યો છે. રડવા લાગી પાંચાલી. અર્જુન પાંચાલીનું દુઃખ સહન ન કરી શક્યો. આ બધાની અંદર જો 5 પાંડવો અને 5 પાંડવોની અંદર પણ પાંચાલી ભલે 5ની પત્ની, પણ જો સાચો 5ની અંદર કોઈનો પ્રેમ હોય ને તો અર્જુનનો પાંચાલી પ્રત્યે, દ્રૌપદી પ્રત્યે અને દ્રૌપદીનો અર્જુન પ્રત્યેનો મોટો પ્રેમ બતાવ્યો છે. એનું વર્ણન મહાભારતમાં ખૂબ બતાવ્યું. રડી રહી છે. દ્રૌપદીના ખભાને હલાવતા એમ કહે કે અરે પ્રિય, શાંતિ રાખ, તારા દીકરાઓના અણનારને હમણાં હું હણીને લઈ આવું છું. કૃષ્ણને લઈ રથને લઈને ભાગ્યા અર્જુનજી અશ્વત્થામાની પાછળ. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કૃષ્ણના આદેશથી એ બ્રહ્માસ્ત્રને અર્જુને પાછું વાળ્યું. અશ્વત્થામાને પકડીને લઈ આવ્યો છે પાંચાલીની પાસે. લે પાંચાલી, આ તારા દીકરાનો અણનારો તારી પાસે લઈને આવ્યો છે. અને એ સમયે દ્રૌપદીની કરુણતા તો જો, મુચ્યતા મુચ્યતા મેષા, અને છોડી દો, ન મારશો. અર્જુન કે શું વાત કરે છે, અને કેમ ના મારું, આ તો તાઈ છે, હમણાં દીકરાઓનો અણનારો છે. ત્યારે દ્રૌપદી એમ કહે, ભલે દીકરાઓનો અણનારો હોય પણ એ બ્રાહ્મણ છે. પહેલો શબ્દ મૂક્યો છે, બ્રાહ્મણ છે. બ્રાહ્મણને ન મરાય નાથ, ગમે એવો હાથ થાય હોય. બીજી વાત, નિતરામ ગુરુ, અત્યારે તમારા ગુરુના સ્થાન ઉપર છે. અને અર્જુનની સામે જોતા જોતા એમ કહે કે નાથ, મને એ વાતનો જવાબ આપો કે જ્યારે અત્યારે મારા દીકરાઓ મરાયા છે,
ત્યારે એ દીકરાઓની પાછળ મારે જ્યારે રડવું હોય તો મારે માથું મૂકવા માટે મારી પાસે 10 ખભા છે નાથ. એ કૃપી જેના સ્વામીના પ્રાણ તમે હમણાં જ રણ મેદાનમાં લીધા છે અને એક કૃપીના દીકરાને તમે આજે હણી નાખશો તો એ કયો ખભો શોધશે? ક્યાં જઈને પોતાના આંસુ વહાવશે? ક્યાં રડશે? ક્યાં જઈને રડશે? નાથ, ન મારશો એને. અને બીજી તરફ ભીમસેન એમ કે મારી નાખ, આતતાઈ છે, મારવો જોઈએ. અર્જુન સંકટમાં આવ્યો છે, ભગવાન કૃષ્ણની પાસે આવીને કહે કે પ્રભુ શું કરું, મને સમજાતું નથી. ભગવાન એમ કહે કે બ્રાહ્મણ છે એટલે ન મરાય, પણ આતતાઈ હતાર્ણવ, બ્રાહ્મણને ન મરાય પણ આતતાઈને તો મારવો જ જોઈએ. અર્જુન કે પ્રભુ મને સમજાતું નથી, તમે શું કહો છો? એટલે ભગવાને પ્રકાર બતાવ્યા કે બ્રાહ્મણ કોઈ દુષ્કર્મ કરે, એનું શિખા સૂત્ર, એનું તેજ ખેંચી લેવામાં આવે ને એટલે એનું મૃત્યુ સમાન ગણાય. ક્ષત્રિય યુદ્ધે ચડ્યો હોય ને એના યુદ્ધમાંથી એમ કહેવાય કે તું યુદ્ધને લાયક નથી, અને કાઢી મૂકવામાં આવે યુદ્ધમાંથી, એના વધ બરાબર છે. વૈશ્ય જે વ્યાપાર કરતો હોય એનો વ્યાપાર છીનવી લેવામાં આવે, એનું મૃત્યુ છે. અને શૂદ્રની ચાકરીને ખેંચી લેવામાં આવે, એનું મૃત્યુ છે. એક કામ કરો મહારાજ, એનું તેજ ખેંચી લો અને એ વખતે પોતાના કેળ ઉપર રાખેલી કટારીને કાઢી અને શિખા સૂત્ર સાથે થઈ અને એના બધા જ બાલ કાઢી નાખ્યા, મુંડન કરાવી દીધું અને એના મસ્તકની ઉપર રહેલો એક દિવ્ય મણી એ ભગવાનની પ્રસાદી એને અર્જુને કાઢી લીધી. એમાંથી લોહી પરું વહેવા લાગ્યા છે. અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂક્યો. પણ કોઈ પોતાનું વેર ભૂલે ખરો? અશ્વત્થામા એનામાં ડંખ તો હતો જ, પહેલા જે દુષ્કર્મ કર્યું એ એણે પોતાના મિત્રના કાજે કર્યું, પણ હવે અશ્વત્થામા બીજી ભૂલ કરે છે કે જેણે મારું અપમાન કર્યું છે એનો વંશ હું આજે મિટાવી દઈશ. અને એ વંશનો નાશ કરવા માટે અશ્વત્થામાએ એક બ્રહ્માસ્ત્ર છોડ્યું છે કે પાંડવોનો છેલ્લો વંશ ઉત્તરાના ગર્ભમાં છે અને એ ગર્ભની ઉપર અસ્ત્ર છોડ્યું છે. અને જેવું અસ્ત્ર આવ્યું એટલે ઉત્તરા ગભરાવા લાગી, એનો ગર્ભ બળવા લાગ્યો. રડતી રડતી ઉત્તરા આવી છે ભગવાન કૃષ્ણની પાસે અને કૃષ્ણના શરણમાં પડી અને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાન મને બચાવો. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ. ભાગવતજીની અંદર અષ્ટમ સ્કંદની અંદર આ 9મો શ્લોક, પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં 9મો શ્લોક આપ્યો. પાહી પાહી મહાયોગીન, હે બી મહાયોગીન, આજે હું પાહીમામ છું, પાહીમામ છું. યત્ર મૃત્યો પરસ્પરમ, જ્યાં મને મારી આજુબાજુમાં મૃત્યુ દેખાય છે. અને એવે સમયે હે નાથ, આજે મને મારું તો મૃત્યુ દેખાય છે, મારા ગર્ભનું મૃત્યુ દેખાય છે. એ સમયે હે નાથ, ન અન્યમ ત્વદ અભયમ પશ્યેત, પ્રભુ તમારા જેવું અભય આપવા વાળું મને કોઈ દેખાતું નથી, તો નાથ મને અભયના વરદાન આપો, મારા ભયને દૂર કરો પ્રભુ.
અને એ સમયે ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી અને એક રક્ષા કવચ મૂક્યું, પોતે ગોળ ગોળ ફરી અને એની રક્ષા કરી છે.